નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરવું, જેથી કરીને તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે જે લાસ્ટ એનાલિસિસ વિડીયો હતો એની અંદર આપણે ક્લિયર એવી ચર્ચા કરી હતી કે જો થોડો ઘણો પણ આમ પુલબેક આવે ને તો આપણે અપસાઇડ માટે જઈ શકીએ, અને આ લેવલની ઉપર આપણે અપસાઇડ માટે બુલિશ છે 23,091ની ઉપર. પણ અહીંયા શું મળવું જોઈએ? રિટ્રેસમેન્ટ. કેમ કે જો ટોપ ઉપર ઓપન થઈ જશે બરાબર તો પછી ઉપર સ્પેસ રહેશે નહીં. એટલા માટે જ મેં તમને કોલના પ્રીમિયમને એવોઇડ કરવાનું કીધું હતું. ફર્સ્ટ કેન્ડલ જ કેવી થઈ ગઈ? સ્ટ્રોંગ નિયર ટાર્ગેટ. અને ઉપરથી શું આવ્યું? એક્ઝેક્ટ આપણું જે લેવલ હતું 23,350, ત્યાંથી શું આવ્યું તો કે સેલિંગ. ક્યાં સુધી? તો કે બોટમ સુધી. બરાબર. ફરી પાછું રિટ્રેસમેન્ટ અને ત્યાંથી ક્યાં આવ્યું? ડાઉન. એટલે માર્કેટ કેવું હતું તો કે નેગેટિવ. સ્ટ્રક્ચર જ માર્કેટનું કેવું હતું? નેગેટિવ. અને એ જ એરિયામાંથી સેલિંગ આવ્યું. આનાથી વિશેષ કાંઈ હતું નહીં. પ્રીમિયમ ઉપર નજર નાખીએ એટલે સમજાશે વધારે. પ્રીમિયમની અંદર કોલના પ્રીમિયમમાં આપણે એવી ચર્ચા કરી હતી કે જો 189ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી આપણે ડીપ મળે તો આપણે આમાં એક એન્ટ્રી કરી શકીએ. બરાબર. તો પહેલી જ કેન્ડલનું ક્લોઝિંગ ક્યાં થયું? 231. આપણો લાસ્ટ ટાર્ગેટ હતો 268. બરાબર. નાનો એવો પુલબેક માર્યો અને એ ટાર્ગેટ આપણો એચીવ થઈ ગયો. હવે ટાર્ગેટ જ એચીવ થઈ ગયો પછી અહીંયાથી સ્કેલ્પિંગ ટ્રેડ બને, આનાથી વિશેષ કંઈ બને નહીં. અને એ પણ લેવલ ઉપર થઈ ગયું છે. બરાબર. જેવું લેવલને રિક્લેમ કર્યું તો ત્યાંથી નેક્સ્ટ ટાર્ગેટ સુધી ગયું આપણું. બરાબર. હવે તમને એવું થતું હશે કે સાહેબ અહીંયા એન્ટ્રી બને. ભાઈ અહીંયા એન્ટ્રી બને નહીં. પુટના પ્રીમિયમની અંદર વારંવાર મેં એક વસ્તુ તમને સમજાવી હતી કે ભાઈ 73ના લેવલ ઉપર ધ્યાન રાખજો. બરાબર. આ બેસ્ટ બાઇંગ ઝોન બતાવ્યા તમે 109 અને 73. બરાબર. આ એરિયામાં થી માર્કેટ 3 વખત રિક્લેમ થયું. ફર્સ્ટ આવ્યું, અહીંયાથી જતું રહ્યું, 98નો હાઈ માર્યો, ફરી આને બ્રેક કર્યું. મેં એવા શબ્દો પણ વાપર્યા હતા કે એક વખત તોડે અને ફરી ઉપર નીકળે તો પણ આની અંદર એન્ટ્રી કરી શકાય. તો અહીંયાથી ફરી ઉપર નીકળું તો પણ લગભગ 120-122 સુધી ગયું. ફરી એ જ એરિયામાં આવ્યું, આપણી ફેવરેટ કેન્ડલ બનાવી અને અહીંયાથી 131 સુધી ગયું. તો ભાઈ હવે 3 વખત ટાર્ગેટ દીધા છે અહીંયા, તો એમાંથી એકાદી વાર પણ આપણે જો લેવા પહોંચ્યા હોય ને તો પણ 2x ફંડ છે. તો કેટલા મિત્રોએ આ મોમેન્ટ કેપ્ચર કરી હતી કોમેન્ટમાં જણાવજો. હવે આવતીકાલે નું એનાલિસિસ પહેલાં હું જ્યારે એક ચાર્ટ ચેક જોતો હતો અને એમાં પણ મેં મંથલી ટાઈમ ફ્રેમ જ્યારે કરી ત્યારે મને એક વસ્તુ જોવા મળી છે. બરાબર. જે મિત્રો મારો કોર્સ બાય કર્યો છે એ મિત્રોને મારે પ્રશ્ન કરવો છે, મને કોમેન્ટમાં જણાવજો કે જો આ કેન્ડલ આ 1 મહિનાનો ચાર્ટ છે. બરાબર. જો આ કેન્ડલ આ લોની નીચે ક્લોઝ કરી દે આ મહિનો, બરાબર, તો નીચે કેટલો ફોલ આવી શકે? આ તમારી પરીક્ષા છે. બરાબર. જો આ કેન્ડલ જે ચાલુ છે એવું માની લ્યો કે આ લોની નીચે ક્લોઝ કરી દે તો નીચે ક્યાં સુધી આવી શકે માર્કેટ અને કેટલો ભયાનક ફોલ આવી શકે? બરાબર. હું એવું નહીં કહેતો કે વન વેમાં આવી જશે, પણ જો આ ક્લોઝ કરે તો એનું રિટ્રેસ થાય ને પછી ક્યાં સુધી આવી શકે? બસ મારે ફિગર જોઈએ છે. બરાબર. 16,000 આવે, 21,000 આવે, ક્યાં આવે? બરાબર. એ ફિગર મને કોમેન્ટમાં કહેજો. બરાબર. જે મિત્રો ખરેખર ધ્યાનથી વિડીયો જોયો હશે, બરાબર, અને માર્કેટનો સ્ટ્રક્ચરવાળો વિડીયો
જે જોયો હશે, જે 15 મિનિટમાં નિયમ લાગુ પડે છે કે એક બ્રેક થશે તો નીચે એટલા બ્રેક થશે, આ નિયમ આમાં પણ લાગુ પડે. બરાબર, જે 15 મિનિટના નિયમ લાગુ પડે છે એ સ્ટ્રક્ચર 1 મહિનામાં પણ લાગુ પડે, સેમ જ લાગુ પડે. બરાબર, 15 મિનિટમાં કલાક 1.5 કલાકની અંદર પહોંચી જાય, 2-3 મહિના લાગશે અને આવશે તો મહિના દિવસમાં એ સીધું આવશે. બરાબર, આવશે તો મહિના દિવસમાં પણ સીધું આવી શકે. હું કાલના વિડીયોમાં કહીશ તમને, બરાબર, કે ક્યાં સુધી આવી શકે. બરાબર, જો આ ક્લોઝ થાય તો. બરાબર, કેમ કે એવું જ એક સ્ટ્રક્ચર, બરાબર, એવું જ એક સ્ટ્રક્ચર જો આવશે ને તો આ રીતે આવશે, એમ સીધું. બરાબર, જ્યારે પણ એવું થાય ને ત્યારે આ રીતે આમ સીધો ફોલ આવશે અને 2-3 મહિનામાં એ ક્લિયર થઈ જશે. બરાબર, પણ ક્યાં સુધી આવી શકે? જે આપણા નિયમ કાયદા છે એ મુજબ ધારી લ્યો કે અહીંયા 302 નીચે એક મંથની કેન્ડલ ક્લોઝ કરી દીધી. બરાબર, તો પછી આની ભયાનકતા કેટલી છે, તીવ્રતા કેટલી છે નીચે આવવાની, એ મને ખાસ કહેજો. બરાબર, તો શરૂ કરીએ આપણે આપણું એનાલિસિસ. બરાબર, આ એક એક્ઝામ છે, જે મિત્રોએ કોર્સ લીધો છે એના માટે. હવે જોઈ લઈએ નિફ્ટી. હવે ભાઈ કાલે ક્યાં ઓપન થશે એનો કોઈ આઈડિયા નથી. બરાબર, નથી એટલા માટે કે ડાઉજોસની અંદર લાસ્ટ મોમેન્ટ ઉપર થોડી ઘણી રિકવરી હતી. મને એવી આશા છે કે માર્કેટ ગામ આખાને ડાઉનમાં, કેમ કે ગિફ્ટ નિફ્ટી 900 ની આજુબાજુ ક્લોઝ થયું છે તો બધાને બતાવે છે ડાઉન, પણ કદાચ ફ્લેટ ઓપન કરી દે તો આપણું કોલનું પ્રીમિયમ છે આપણે ચેન્જ કરશું. બરાબર, નહીતર એઝ ઇટ ઇઝ ચાલશે. બરાબર, જો ગેપ અપ થોડું અથવા તો થોડું પોઝિટિવ ઓપન થશે ને તો કોલનું પ્રીમિયમ આપણે ચેન્જ કરવું પડશે. બરાબર, પણ મારી જ્યાં સુધી વ્યૂ છે અને જે પ્રમાણે દેખે છે ત્યાં સુધી જો આ એરિયામાં ક્યાંક ઓપન થાય તો આપણે કોઈ તકલીફ છે નહીં. બરાબર, તો ક્લીન વસ્તુ યાદ રાખજો કે આ ઝોનમાં ક્યાંક ઓપન થાય ને તો ડાયરેક્ટ બિયરિશ ન થતા. આ ઝોનમાં જો ઓપન થાય તો ડાયરેક્ટ બિયરિશ થતા નહીં. 23,067ની નીચે એક 15 મિનિટની સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ થવા દેજો અને પછી એના રિટ્રેસમેન્ટ ઉપર નેગેટિવ કેન્ડલ ઉપર જઈ શકાય. બરાબર, આટલું ક્લિયર. અપસાઇડ માટે અહીંયાથી પ્લે કરો તો આ એરિયા સુધી જ કરજો, 23,257. આનાથી ઉપર હાલની પોઝિશનમાં હું વિચારતો નથી. બરાબર, ધારી લ્યો કે એ અહીંયા ઓપન થયું આ એરિયામાં 23,000ની અને 23,948ની વચ્ચે. બરાબર, આ 100 પોઈન્ટના ગાળામાં ક્યાંક ઓપન થયું. જે બાજુ પણ બ્રેક કરશે એ બાજુ એક મૂવમેન્ટ આપી દેશે. અહીંયાથી આ નીચે કરશે તો 760 અને અહીંયાથી ઉપર કરશે તો 257. બરાબર, આટલું ક્લિયર. હવે આની નીચે આવ્યા પછી કેટલું નીચે આવે એનો કોઈ આઈડિયા નથી. બસ 760 તૂટે તો 628ના દર્શન થશે. અપસાઇડ માટે હું ઇન્ટરેસ્ટેડ નથી. બરાબર, બસ ખાલી એટલો જ સુધી જઈ શકે એવું મને લાગે છે. જાય તો એ માર્કેટ છે, એને આપણે કંઈ કહી શકીએ નહીં, પણ હું અહીંયા સુધી જ પ્લે કરી, આનાથી વિશેષ મને રસ છે નહીં. હા, ડાઉનમાં પુલબેક સાથે આમ જો આમ મળશે ને તો ફરી આપણે બેસશું. બરાબર, જોઈ લે પ્રીમિયમ. બરાબર, મેન વસ્તુ પ્રીમિયમ છે. બરાબર, બીજી વસ્તુ કોર્સ આજે આખો દિવસ આપ સૌ મિત્રોના જે મેસેજ અને કોલ આવતા હતા ને એટલે પબ્લિશ કર્યો હતો અને આજ લાસ્ટ ડે ડિસ્કાઉન્ટનો હતો. બરાબર, અને ઘણા ખરા મિત્રોએ આજે પણ બાય કર્યો છે તો સાંજે 7 વાગે આપણે ક્લોઝ કર્યું છે. હવે લગભગ મંગળ બુધની આજુબાજુ ફરી પબ્લિશ કરશું, પણ એ પછી રેગ્યુલર પ્રાઇઝ હશે ભાઈ. બરાબર, હવે એ પ્રાઇઝમાં ક્યાંય ડિસ્કાઉન્ટ આવશે નહીં. એટલે જે મિત્રો ખરેખર ખરીદવા ઈચ્છતા હોય તો એ બુધવાર પછી બાય કરી શકશે. ઠીક છે. હવે કોલનું પ્રીમિયમ છે 23,100નો કોલ અને 22,900નો પી. માર્કેટ ગેપ અપ ઓપન થાય ને તો જ આ પ્રીમિયમ આપણે ચેન્જ કરશું. બરાબર, નહીંતર આ પ્રીમિયમ આપણા માટે બેસ્ટ છે. બરાબર, મને એવી પોઝિશન દેખાતી નથી કે માર્કેટ ગેપ અપ ઓપન થાય. બરાબર, થશે તો
આ એક્સપેન્સિવ થઈ જશે અને એ આપણા શું કહેવાય હદની બહાર હશે. બરાબર. એઝ એ બિગનર આટલું 340 રૂપિયાનું પ્રીમિયમ કોઈ બાય કરે નહીં. બરાબર. કોલમાં સમજી લઈએ. બેસ્ટ બાઇંગ ઝોન 126 ને નીચે તોડે પછી ફરી ઉપર નીકળે. 126 ને તોડે ને ફરી ઉપર નીકળે એનો પુલ બેક આવે તો એન્ટ્રી કરી શકાય 209 અને એનાથી ઉપર જાય તો 238. ફર્સ્ટ કન્ડિશન 3 બે જ કન્ડિશન છે. આ નહીં ઉપર હું આને એવોઇડ કરું છું. બરાબર. બીજી કન્ડિશન 58 આવે. ક્યાં 58 અથવા તો 58 ને બ્રેક કરે અને ઉપર નીકળે. બરાબર. તો 126 આ ટાર્ગેટ. બરાબર. કન્ડિશન એ 58 આવે ત્યારે 58 ને યા તો બ્રેક કરીને 58 ની ઉપર નીકળે તો ઇટ્સ ઓકે. પણ જો 58 આવે તો એક પુલબેક મારવા દેજો. સેકન્ડ પુલબેક ઉપર અહીંયા હોલ્ડ મારે તો 126 સુધી જઈ શકાય અને એનાથી ઉપર નીકળી જાય 209. 209 તો નહીં પણ 180. બરાબર. અહીંયા સુધી હું ઇન્ટરેસ્ટેડ છું. આનાથી વધારે નથી. બરાબર. આટલું ક્લિયર. આ બે જ બાઇંગ ઝોન છે. આનાથી વિશેષ હું અહીં ટોપ ઉપર ક્યાંય સલાહ આપતો નથી. જો ગેપ અપ ઓપન થશે તો હું કોલનો નવો ચાર્ટ તમને શેર કરી આપીશ. ઠીક છે. કોલ વિશે આપણે વધારે વિચારતા નથી. બીજી વાત, પુટમાં 178 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ફર્સ્ટ કન્ડિશન અને ફરી તમને 140 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર પુલબેક સાથે એન્ટ્રી કરી શકાય. 260, 322 અને 406. જો 322 ની ઉપર નીકળું તો 406 સુધી જઈ શકે વન વેમાં. બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો, મોર્નિંગમાં જો માર્કેટ ગેપડાઉન ઓપન થાય અને જો આ ક્લોઝિંગ નીચે બીટ થઈ ગયું, એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ થઈ ગયું ને તો એની રાહ અહીંયા જોજો. બરાબર. જો આ ક્લોઝિંગ કાલ બીટ કરી દે ફરી નીચે તો પછી આ ભાઈની આપણે રાહ અહીંયા જોશું કે તું અહીંયા આવ, અમારી નજરમાં જ છે તું. બરાબર. જ્યાં સુધી આની ઉપર છે ગેપ અપ ઓપન થયા પછી આ પ્રીમિયમ ત્યાં સુધી બાય ઓન ડીપ. બરાબર. આ મગજમાં ક્લિયર કરી લેજો. મોર્નિંગમાં ધારી લ્યો કે આ ફ્લેટ ઓપન થાય 110 ની ઉપર છે ત્યાં સુધી બુલિશ છે. મોર્નિંગમાં જ્યારે માર્કેટ ઓપન થાય અને જ્યાં સુધી 110 ની ઉપર છે ત્યાં સુધી આ પ્રીમિયમ પોઝિટિવ છે. આ ટાર્ગેટ દેવા માટે સક્ષમ છે. બરાબર. અહીંયા ધારી લ્યો સપોર્ટ લે તો એન્ટ્રી કરી શકાય અને ક્લોઝિંગ બીટ થઈ જાય ને તો પેલો ટાર્ગેટ 178 અને આની ઉપર નીકળ્યો તો 260. બરાબર. આ ફર્સ્ટ પોસિબિલિટી. બીજી પોસિબિલિટી કે પહેલી જ કેન્ડલ અહીંયા ગેપ અપ ઓપન થઈને આ એરિયામાં ક્યાંક ક્લોઝ કરી દે તો ભાઈ પછી એને આવવા દેજો અહીંયા. બરાબર. અને અહીંયાથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી ગોતજો જો મળે તો, હોલ્ડ કરે તો. એવું ન થાય ના એરિયામાં ક્યાંક ઓપન થઈને આમ સીધું આવી જાય. બરાબર. તો પછી 55 થી લઈને 29 ની વચ્ચે નજર રાખજો. ધારી લ્યો કે 29, 30 ની આજુબાજુ કે 25, 26 ની આજુબાજુ આમ ઉપર આવીને ક્લોઝ કરે ને તો અહીંથી એન્ટ્રી કરી શકાય ને 55 બ્રેક કરી દે ને તો 110 ને 140 ના ટાર્ગેટ માટે જઈ શકાય. કેટલા ગણું થાય મને જરા કોમેન્ટમાં જણાવજો. બરાબર. આવું થશે, થઈ શકે. અહીંથી થયા પછી એવું જ થઈ શકે, બીજું કંઈ થઈ શકે નહીં. કેમ કે આ એની રાઇટ વેલ્યુએશન છે. શું કામ છે એ કોર્સવાળા મિત્રોને ખ્યાલ હશે કે ભાઈ આ એરિયા ઉપરથી બ્લાસ્ટ શું કામ થાય છે. બરાબર. એટલે અમુક પ્રીમિયમ ક્યારે એને અડી શકાય અને ક્યારે ન અડી શકાય. બરાબર. હું આ ઝોન ઉપર પણ વધારે ઇન્ટરેસ્ટેડ નથી. બરાબર. જો આ ક્લોઝિંગ બીટ થઈ જાય ને તો આ ઝોન ઉપર પણ મને વધારે રસ છે નહીં. તો પછી મને આ એરિયામાં નજર રાખવાની છે આપણે. એટલે બેસ્ટ બાઇંગ ઝોન આમાં અને આમાં. હા, ગેપ અપ થાય આ પ્રીમિયમ તો જ આપણે પુલબેક ઉપર આમાં જઈ શકશું. આ બધા ટાર્ગેટ માટે જઈ શકશું. પણ જ્યાં સુધી આ લેવલ બીટ ન થાય ત્યાં સુધી. બરાબર. આટલું ક્લિયર રાખજો મગજમાં. વધારે કોઈ મગજ મારતા નહીં, ઓવર ટ્રેડિંગ કરતા નહીં. બરાબર. આ મગજમાં ક્લિયર. આપણે આ પોઈન્ટ ઉપર આવે તો માર્કેટમાં આપણે કામ કરવું છે, ના આવે નથી કરવું. અને આવ્યા પછી 10 પોઈન્ટનો સ્ટોપ લોસ આવે તો કરવું છે, નહીંતર નથી કરવું. બરાબર. તો શુક્રવારે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે,
બરાબર, તમારી સાયકોલોજી વિડીયો જોયા પછી કેટલી સ્ટ્રોંગ રહી છે એ રિવ્યૂ ખાસ દેજો, એટલે જેથી કરીને અમને પણ આ વિડીયો બનાવવાની જે હિંમત છે ને એ એમને જળવાઈ રહી. બરાબર, તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો, લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.